નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ લોકો તમને છોડી દે, લોકો તમારી કદર ના કરે, ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે। કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો। કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી, ત્યાં રહેવું પણ બિલકુલ પણ ઠીક નથી હોતું। નંબર 2, દોસ્તો, સમય એટલો બળવાન છે જે ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે। નંબર 3, ખુદના દમ પર ચમકતા શીખો સાહેબ, કારણ કે અહીં કોઈ પણ હંમેશા માટે સાથ નહીં આપે। નંબર 4, જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો જે દિલની વાતને સમજી શકે। આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં। કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે તૈયાર બેઠા છે। જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી પડશે। ખરાબ સમય તો એક દિવસ બદલાઈ જશે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે। જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો, કારણ કે જે પોતાના હોય છે તે રડવા જ નથી દેતા। જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે। લાખ કસમો આપી દો, પરંતુ છોડવાવાળા હંમેશા છોડી જ દેશે। પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે। સમય તો સમય ઉપર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે। આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ, બસ માણસ જ સસ્તો થઈ ગયો છે। મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું। જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે, તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો। કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે। ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની સચ્ચાઈ સમજવી। જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો। તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને, એ ખૂબ જ મોટી વાત છે। એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે। જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો, પસાર થતો જ ના હતો। તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો।
કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે, તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી. જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે. બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો. જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને, એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. એ હંમેશા યાદ રાખજો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ મળતું નથી. પરેશાની જિંદગીનો હિસ્સો છે. તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. મિત્રો, જીવનમાં એક વાત યાદ રાખજો કે જે માણસ આપણું પોતાનું છે, જે માણસ આપણી કદર કરે છે, જે માણસ આપણા માટે સમય કાઢે છે, એ માણસ આપણાથી ક્યારેય પણ દૂર
થઈ શકે જ નહીં. જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજતા એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે. જે માણસ કોઈ સાચા માણસનું દિલ તોડીને કોઈ બીજા માણસ પાસે ખુશીઓ શોધવા જાય છે એ માણસને યાદ રાખજો, હંમેશા દગો જ મળે છે. સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનો વજન બતાવી દે છે. ક્યારેય પરિસ્થિતિઓના હારની કઠપૂતળી ના બનવું, કારણ કે તમે હાલાતોને બદલવાનો દમ રાખો છો. દોસ્તો, જ્યારે આપણે કોઈ પણ માણસથી વધારે પડતી આશા રાખીએ છીએ અને એ માણસ જ્યારે આપણી આશાને પૂરી નથી કરતા, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતી આશા બિલકુલ પણ ના રાખવી જોઈએ. તમે તમારી મરજીથી કોઈને ચાહી તો શકો છો, પરંતુ ભૂલાવી ક્યારેય નથી શકતા. લોકોને કેટલાય પણ પોતાના બનાવવાની કોશિશ કરો, પરંતુ એ લોકો સાબિત કરી જ દેશે કે એ ક્યારેય કોઈના નથી થઈ શકતા. લોકોથી ડરવાનું છોડો, કારણ કે ઇજ્જત ઉપરવાળો આપે છે, લોકો નહીં. મનુષ્યનું જીવન તેના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી એ દિલ હોય, ભરોસો હોય કે પછી કોઈ માણસ સાથે રાખેલી આશા હોય. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.